તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયે પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર લગાવવામાં આવેલી 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ કરતા રાજ્યના કપાસ પકવતા ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને વળતો પત્ર લખીને કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની રજૂઆત કરી। હાલમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોના કારણે સિન્થેટિક ફાઇબર્સના ભાવમાં વધારો થયો છે। આ સ્થિતિમાં ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કપાસની આયાત વેરામુક્ત કરવા ઈચ્છે છે। આ ઉદ્યોગોની માંગને ટેકો આપતા તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિએ પણ કપાસ પરની 11% આયાત ડ્યુટી દૂર કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો। જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશથી આવતો કપાસ સ્થાનિક બજારમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થશે। આના કારણે ભારતના અને ખાસ કરીને ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે અને તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પડતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે। એના અનુસંધાનમાં અમે પત્ર લખ્યો છે।